સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકોરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની ધનુ રાશિ છે. આજની વિડિયો ધનુ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ચનો મહિનો કેવો જવાનો છે ધનુ રાશિવાળાઓ માટે. ખાસ કરીને ખૂબ મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે ધનુ રાશિવાળાઓ માટે કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે ધનુ રાશિ. ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણી લઈએ કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે તમારી કુંડળીમાં. તો સૌથી પહેલા ધનુ રાશિ જુઓ. તમારી કુંડળીના ત્રીજા ઘરમાં થર્ડ હાઉસમાં તૃતીય ભાવમાં રાહુ, સૂર્ય, મંગળ અને બુધ એક સાથે 4 ગ્રહોની યુતિ ગોચર કરી રહી છે. આ સાથે સાથે શનિ અને શુક્ર કુંડળીના ચતુર્થ ભાવમાં કુંડળીના 4th હાઉસમાં આ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ કરી રહ્યા છે તમારી કુંડળીના 7મ ભાવમાં બેસીને, જે તમારી રાશિના લોર્ડ પણ છે, સ્વામી પણ છે. કેતુ તમારી કુંડળીના 9મ ભાવમાં ગોચર કરી રહ્યા છે, ધર્મ ભાવમાં, ભાગ્ય ભાવમાં, અધ્યાત્મ ભાવમાં. આ પણ ખૂબ સારું છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ તમારા સ્વાસ્થ્યની. ફર્સ્ટ હાઉસ કુંડળીનો રિપ્રેઝેન્ટ કરે છે તમારા સ્વાસ્થ્યને. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ધનુ રાશિવાળાઓ માટે ખૂબ જ ઉત્તમ સમય રહેવાનો છે. જે પણ ધનુ રાશિવાળાઓને શરીરમાં પીડા, પેટમાં પીડા, લીવરમાં પ્રોબ્લેમ, સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની, માનસિક તણાવ, સ્ટ્રેસ કંઈ પણ ચાલી રહ્યું હતું, હવે તમે જોશો કે દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દ્રષ્ટિના કારણે તમને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. કારણ કે ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના 7મ ભાવમાં બેઠા છે, જે કે તમારી રાશિના લોર્ડ છે અને કુંડળીના ફર્સ્ટ હાઉસને જોઈ રહ્યા છે પોતાની 7મ દ્રષ્ટિથી. અને ખાસ કરીને તેમાં સૌથી સારી જાણવાની વાત એ છે કે 11 માર્ચે દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી પણ થઈ રહ્યા છે, જે કે તમારી જ રાશિના સ્વામી છે. 11 માર્ચે વક્રીથી માર્ગી થઈ જશે અને આ ખૂબ મોટો પ્રભાવ, ખૂબ જ સારો સમય તમારા માટે ક્યાંક ને ક્યાંક રહેવાનો છે. એક આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર અને ક્યાંક ને ક્યાંક એક ઓજસ્વી, તેજસ્વી વાણી સાથે નિખરતા અને સૌંદર્યથી ભરપૂર સારા વ્યક્તિત્વના ધની દેખાતા તમે તમારી કર્મભૂમિમાં ખૂબ જ સારો એક કામ કરવા જઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક તમારી વાણીથી અને તમારી પર્સનાલિટીથી લોકો ખૂબ પ્રભાવિત થવાના છે. આ સાથે સાથે કુંડળીના બીજા ઘરની વાત કરીએ, ધન ભાવની. ધન કેવું રહેવાનું છે માર્ચના મહિનામાં? માર્ચના મહિનામાં ધન સંબંધિત ખાસ કરીને પ્રોપર્ટીનો લાભ થવાનો છે કારણ કે ત્યાંના સ્વામી જે છે શનિ, તે પ્રોપર્ટી સ્થાને બેઠા છે. તો જમીનથી, મકાનથી પૈસા સારા મળી શકે છે. જો તમે વિચારતા હતા તમારું મકાન વેચવાનો, પ્રોપર્ટી વેચવાનો અને તે વેચાતું નહોતું, તો હવે તેમાં બરકત પણ આવશે, એક ધનની પ્રાપ્તિ પણ થશે અને કન્સ્ટ્રક્શનનું કામ પણ તમારા ઘરમાં એક નવું સ્વરૂપ લઈને આવશે. મકાન નિર્માણમાં ક્યાંક ને ક્યાંક ગાડી, પ્રોપર્ટી અને મકાનનો લાભ થતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જુઓ, તેમાં સૌથી સુંદર સ્થિતિ જોવા જેવી છે. પરાક્રમ ભાવમાં રાહુ, મંગળ, બુધ અને સૂર્ય એક સાથે બેઠા છે. રાજનીતિના ક્ષેત્રમાં ખૂબ પ્રસિદ્ધિ થવાની છે, ઉત્તમ સન્માન પ્રાપ્ત થવાનું છે, સારો પદ પ્રાપ્ત થવાનું છે. ક્યાંક ને ક્યાંક લીડરશિપ જે લોકો કરે છે તેમને લીડરશિપમાં એક વિશેષ પદથી સન્માનિત કરવામાં આવી શકે છે. ક્યાંક ને ક્યાંક આ સમયે શત્રુ ખૂબ પ્રભાવિત રહેશે તમારાથી. શત્રુ તમારા આસપાસ ટકી શકશે નહીં, શત્રુ પરાજિત થઈ જશે. આ સમયે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર તમે રહેશો, ઊર્જાથી ભરપૂર રહેશો. ખાસ કરીને રાજ્યથી માન, સન્માન, કીર્તિ પ્રાપ્ત થવાનો સારો યોગ અહીં નિર્મિત થાય છે. વાણી દ્વારા, લીડરશિપ દ્વારા ક્યાંક ને ક્યાંક ખૂબ નવા લોકો સાથે સંપર્કમાં વધારી શકો છો. સારા ઉચ્ચ અધિકારીઓ, લોકો સાથે તમારો મેળ મિલાપ અને સન્માન તમને પ્રાપ્ત થઈ શકે છે. શનિ શુક્રની યુતિ કુંડળીના 4થા ઘરમાં બની રહી છે. આ ખાસ કરીને પ્રોપર્ટીનો લાભ અને માતા પ્રત્યે જો કોઈ ચિંતિત હતા તો તેમાં સુખની વૃદ્ધિ અને ખાસ કરીને મકાન સંબંધિત વિશેષ રીતે લાભ, પ્રોપર્ટી સંબંધિત વાહન. શુક્ર જે છે વાહન એક તમને અપાવી શકે છે. વાહન જો તમે લેવાની ઈચ્છા રાખી રહ્યા હતા અને યોગ નથી બની રહ્યો હતો તો હવે ખૂબ સારા યોગ બનશે. ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ બંને ગ્રહ કુંડળીના દશમ ભાવોને, રાજ્યભાવને, કર્મભૂમિને, વ્યાપાર ભૂમિને, નોકરી ભૂમિને જોઈ રહ્યા છે.
ક્યાંક ને ક્યાંક ખાસ કરીને મેડિકલ લાઇન, આર્કિટેક્ચર લાઇન, બીટેક લાઇન, હોટેલ મેનેજમેન્ટ લાઇન અને ખાસ કરીને પ્રોપર્ટી ડીલિંગ, કન્સ્ટ્રક્શન આ ક્ષેત્રોમાં ખાસ કરીને ઉન્નતિના સારા શુભ અવસર યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ધન પ્રાપ્તિના સારા યોગ તમારા માટે વ્યાપારમાં એકદમથી યુ-ટર્ન જોવા મળશે અને નોકરીમાં પણ એકદમથી એક પરિવર્તન સાથે સારો પદ તમે ધારણ કરતા દેખાશો. ક્યાંક ને ક્યાંક જો દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના સપ્તમ ભાવમાં બેઠા છે, ધનુ રાશિ, આ તમારા માટે ખૂબ સારું છે કારણ કે તમારી રાશિના લોર્ડ, તમારી રાશિના સ્વામી કેન્દ્રમાં જ બેઠા છે અને 11 માર્ચે વક્રીથી માર્ગી અવસ્થામાં આવશે. આ તમારા માટે ખૂબ જ સારું છે. જેમને પણ ધનુ રાશિવાળાઓના લગ્ન સંબંધમાં અટકાવ આવી રહ્યો હતો તેઓ જોશે કે લગ્નમાં ખૂબ સારા સુંદર યોગ બનશે. લવ લાઈફને લઈને પણ સારા સંપર્ક જોડાશે, સંબંધ જોડાશે અને સાથે સાથે મેરિડ લાઈફમાં પણ પ્રેમ અને સંબંધથી સારો એક સ્વરૂપ પરિવારનો તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમે એક વસ્તુ તેમાં જુઓ કે ખાસ કરીને કેતુ તમારી કુંડળીના નવમ ભાવમાં બેઠા છે. આ આધ્યાત્મિક યાત્રાઓ કરાવે છે. કેતુ કુંડળીના નવમ ભાવોમાં આધ્યાત્મિક બળ વધારે છે, વ્યક્તિને એક ડીપલી અધ્યાત્મમાં લઈ જાય છે અને ભાગ્યમાં જો કે પરિશ્રમ પછી સફળતા એવો વ્યક્તિ પ્રાપ્ત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને આધ્યાત્મમાં ખૂબ જ સારો પરિણામ મળે છે ડીપલી. સાથે સાથે એક વસ્તુ વધુ છે, નવમ ભાવમાં જ્યારે કેતુ ગોચર કરે છે તો આવા વ્યક્તિએ મંદિરોમાં જઈને ઝંડાનો દાન કરવો જોઈએ. ઘણા લોકો મને મેસેજ કરે છે કે કયા પ્રકારનો ઝંડો ચઢાવવો, તો ઝંડો કોઈ પણ હોય, કોઈ પણ રંગનો હોય, કેતુ પ્રસન્ન થઈ જાય છે જો તમે ધ્વજા લગાવો મંદિરમાં. તેથી કેતુ જ્યારે પણ નવમ ભાવમાં બેઠા હોય કે કેતુની મહાદશા જ્યારે પણ ચાલી રહી હોય તો આવા વ્યક્તિએ ધ્વજા અર્પિત કરવી જોઈએ, ધ્વજાનો દાન કરવો જોઈએ. તીર્થોમાં જઈને, મંદિરોમાં જઈને એવો વ્યક્તિ ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને ભાગ્ય તો તેનું એવું ખીલે છે કારણ કે હું સૌને એટલું જ કહું છું કે અધ્યાત્મમાં જેણે પણ પ્રવેશ કર્યો છે તેના જીવનમાં આપોઆપ સુધાર આવે છે. ક્યાંક ને ક્યાંક કારણ કે બધા રસ્તા અહીંથી જ ખુલતા છે, કારણ કે આ ભાગ્યનું સ્થાન છે. મહેનત વધારે થઈ રહી છે, સફળતા નથી મળી રહી, તેનો અર્થ ભાગ્ય નબળું છે. મહેનત કરી રહ્યા છો, સફળતા નથી મળી રહી, તેનો અર્થ ભાગ્ય નબળું છે. અને જ્યારે ભાગ્યનો સાથ રહેશે તો થોડું મહેનત કરશો, સફળતા એકદમ મળી જશે. તો ક્યાંક ને ક્યાંક ધ્વજાનો આ સમયે દાન કરવો જોઈએ ધનુ રાશિવાળાઓએ. ખાસ કરીને લાભના, પૈસાના અને પ્રોપર્ટીના અને વ્યાપારના ખૂબ જ સુંદર યોગો સાથે નિર્મિત સારા યોગો સાથે તમારો માર્ચનો મહિનો રહેવાનો છે. આ 4 વાતો જેટલા પણ ધનુ રાશિવાળા મને સાંભળી રહ્યા છે, આ 4 વાતો નોંધ કરી લો. જેઓની પણ કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જુઓ પોતાની કુંડળીમાં. સૌથી પહેલી વાત જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું તમે આ જુઓ, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એકસાથે તો નથી બેઠા, તેને સૂર્ય ગ્રહણ દોષ કહે છે. ત્રીજું તમે આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથું તમે આ જુઓ કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ તો નથી બની રહ્યો. રાહુ કેતુની એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં હાજર થઈ જાય છે તો તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાં જો એક પણ દોષ તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેના વિધિવિધાનથી પૂજન અવશ્ય કરાવવો જોઈએ, કારણ કે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી, કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંઘર્ષ સંકટ ઉત્પન્ન થાય જ છે. 2 ઉપાય ધનુ રાશિવાળા જરૂર અનુસરો. શનિની ઢૈયા પણ ચાલી રહી છે, ધ્યાન રાખો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્ર અભિષેક કરો અને બીજું, તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે તો ખાસ કરીને ગુરુવારના દિવસે ભગવાન નારાયણને પીળું પુષ્પ અર્પણ કરો, તેમનો શ્રૃંગાર કરો, તેમને ભોગ લગાવો અને ગાયને રોટલી, ગાયને લીલું ચારો જરૂર આપવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.